હા બુરી તું તો બહુ સારું દૂધ આલું છું હે હા હા મારે ભેંસો દોવાની ગયા છે પેલા ક્યાંક વહીવટ કરવા જમીનો ને ફમીનો ને બધો એને બધું બસ લઈ જ લ્યો ફાંકા મારે નકરા ફાંકા મારે આટલું છે નામ છે બસ બુરી હવે હું થાકી ગઈ હા હા બુરી બુરી આ જમીન તો ગોપાની જોય હો ભલે લાખના 2 થાય 2 ના 5 થાય પણ જોશું કે આ જમીન મારા હાથમાંથી કેમ જાય છે એ મુકલા આય 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 અરે ગોપાભાઈ આવું અરે રામ રામ ગોપાભાઈ રામ એ રામ 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 તમારી તો શું કેવું ભાઈ તમારું તો આખા ગામમાં ડંકો છે ડંકો હે તો આખા ગામમાં તમારી જ વાતો થાય છે ગોપાભાઈ તો આટલી બધી જમીનો અને આટલું બધું ધાક ને શાક ને તો પછી વાહ જોયું જોયું કેવો મારો વટ પડે તમે તો વટના કટકો છો જ હવે સાંભળો આ છે ને પેલો મંછો મને કહેતો તો કે ગોપાભાઈ ને તો આવતા વર્ષે છે ને સરપંચ બનાવવાનો છે સરપંચ હા અરે વાહ તો હું આ ગામનું હું ને હું કરી નાખું તને ખબર નહીં હોય જો તને ખબર આ રોડ છે ને ત્યાં ડામર રોડ કરી નાખું હે આપણી સ્કૂલ ની નિહાળ છે ને નિહાળ હા ત્યાં કોલેજ બનાવો કોલેજ એ પણ અંગ્રેજીમાં માધ્યમમાં હા ઇંગ્લિશ ત્યાં ઓલી બધી આવે ને એટલે પટાર પટાર ઇંગ્લિશ બોલે હો પછી તો આપણા આખા ગામનું નામ રોનક તો પછી મારો આ જરાક છે ને એક વાત કહેતા થોડી આમ શરમ આવે છે ને સંકોચ થાય છે અલે શરમ શું હોય બોલ બોલ મારી પાસે એની શરમ તમને ખબર છે આખા ગામમાં મને તું એક જ હારો લાગશું ભગવાનની દયા અને ખાસ તો તમારી આ ગોપાભાઈની પૈસા પૈસાની જરૂર હોય ને તો મને કહેજે તમ તારે હો ચોક્કસ ચોક્કસ કાઈ મૂંઝાતો નહીં તને ખબર છે હમણાં મેં 18 છોડીના લગ્ન કરાવ્યા હા અને કરિયાવર એટલે હમણાં મારી દીકરી લગ્ન હતા ને તને ખબર 9 લાખ ના તો મેં ઘરેણા 2.5 કિલો તો હોનું અને હા અને 800 ગ્રામ ના તો મોટા મોટા સડા અરે ગોપાભાઈ હું કહું છું મારે છે ને અને એક બીજી વાત સાંભળ તને જમણવાર કેટલાનો છો તો ખબર કહી દે તો કેટલા છો છે હશે 50,000 લાખ નો અરે ગાંડા 35,000 નહીં પણ 35 લાખ રૂપિયા બગાડ્યા જમાડવા પાસે 35 લાખ હા આખા ગામ ને જમાડ્યું અને હું મારી સોડીના લગ્ન કર્યા ધામધૂમ થી તને ખબર છે વાત પડી જાય અરે ગોપાભાઈ મારે છે આ ધંધામાં થોડી મંદી ચાલે છે તો જરા 2-5 લાખ ની વ્યવસ્થા મારા માટે કરી દેજો ને અરે 2,000 લાખ એમાં એવું છે ને હમણાં ચેક બધા છે ને બેંકમાં નાખ્યા છે પણ એ છે ને આ શું કહેવાય પાસ નથી થયા થોડાક બી ખમી જાવ તો પાસ થઈ જાય ને તો તમને આ 2-3 લાખ હું 10 લાખ લઈ જજો અને હા ઓલા ફ્લોટ હમણાં પડે છે ને ત્યાં તમને પ્લોટ અપાઈ દેશે હા તો મારે ઘરનું ઘર થઈ જશે પૈસા હા પણ હું તને શું કહું છું ખબર હે કે આ થોડુંક મારે કામ છે સામે ઓલી જમીન નથી એ જમીન જોવા જાવી છે તો મારે ભેગો આવીને ને હા ચલો ચલો કેમ નહીં ચલો અને હા પેલા મારે ઘરે આટો મારવા ઉપર છે હો અરે કેમ નહીં ચોક્કસ ભાભી ને આથી ચા પીવી છે મારે હા ઈ તો હવે પીવડાવે તો ભલે ચાલ ચાલ હા ચલો ચલો હા એનો બાપો ક્યાં ગયો હશે ફાંકા મારતો છે કે ફાંકા મારતો છે કે હા આખો દી છોકરા રાખો ને કામ કરો અલી આય સીતલી અહીંયા આય ઘડી કા છોકરાને રાખ ને લે તો હું સુલે કામ કરી લો લે રાખા લઈ જા ઘડીક રમાડવા હાઈસ મૂતરી જાય છે છોકરા તો બાપા ક્યારનો એનો બાપો ગયો છે ખબર નહીં પાણી ઉકળી ગયું આંધણ 250 ગ્રામ ચોખા લાવે તો ખીચડી બનાવું ફાંકા મારતો છે ક્યાંક બેઠો બેઠો મોટા મોટા પાણી તો એનો બાપ ઉકળી ગયું હવે શું કરવું મારે હે ભગવાન
આજે તો ગોપાભાઈ છે ને આ ભાભીના હાથથી કડક મીઠી ને રગડા જેવી ચા પીવાની અરે છે. તું ચિંતા હું કહીશો મારી ઘેર 2 બકરી દોહા થઈ મસ્ત રગડા જેવી તને પાવ ચાલ પણ આ બકરી જ છે ભેંસનું દૂધ નહીં હોય હે તો મારે તબેલે જવું પડે અત્યારે દૂધ પીવું હોય ને તો તારા ભેંસનું નહીં બકરીનું છે પીવું છે બોલ ચાલશે નકરાજી પાછો વળી જા અરે ચાલશે બકરીએ દોવા દીધું હશે કે નહીં હવે હેને જોયું જાય અરે ભાભી આઈ ગયા કા તમારા બાપના લગન છે તે ઠુમકા લગાવો છો હે આ તો આવું સારું સ્લોગ વાંચતું તું ને અને મારથી રહેવાનું ને ડાન્સ કર્યા વગેરે આઈ જો ને મફતનો અરે ભાભી આ તમારું ઘર છે આ બધા અમારા જ ઘર છે આ બધા છે ને મોતી ઉતાર્યો છે ના સરસ છે સરસ ઘર છે હા, ઘર તો હોય જ ને સર સોખા લાયા 250 આગળ ઉકળીને હેઠું પડ્યું તમારી માં છોકરા રાખું ઘરના કરું શું કરું પેલી છોકરીને સબ્જી લાવવા પૈસા નહીં આલ્યા અરે ભાભી પણ તમારે તો આટલી મોટી જમીન છે ચોખા વાયા હતો તે શું જમીને ચડિયો કરીને પહેરાવું છોકરાઓને હે તમારે અમારા વચ્ચે શું મામલા કરવાની જરૂર છે અરે પણ ઘરમાં ચોખા નથી તો મને કેવું હતું આ હું 2-5 કિલો આપી જાત કહી દઉં છું આજે આખા દૂધની ચા બનાવીને નહીં પીવડાવું કાળા નાગના દૂધથી પીવડાય આને તો કાળા નાગને કહી દીધું હા એવું કઈ માને બિચારાને સાપ પીવાયો અરે તેલ વાળો છા સા પીવા આનામાં તો અડધી બકરીનું દૂધ મારે જતું રહી છે સામાં આ જો ને ગલગોટા જેવું પેટ આખા દૂધની ચા પી મારા ઘરનું જ ખાઈને ફાંદો વધાર્યો જોયું આ ભાભી જો કેવું કરે છે ઈ મને મારશે તું આગળ રે સુંદી નાખીશ બેયના. અરે અરે વિચાર છું. અરે પણ ભાઈ મેં ધણીના બાજુ એનો વારો લેવ લાગે બાજુ. અરે બાસો રે રહેવા દો અરે આખું ગામ આખા અરે ભાભી રહેવા દો અરે નકતા અરે રહેવા દો અરે પતિ કહેવાય આ તમારા જેઠાનું સિંદૂર કહેવાય સિંદૂર તે સિંદૂર તો પૂરું છે ને, મારો સિંદૂર છે મને ખબર છે. તું શું ને ચમચા મારું છું તે સિંદૂર? હું લેવાને ચપ્પલે મારો છો મારો ધણી છે સુંદી એ નાખું તારા બાપનું હું જાય છે. અરે ગોપાભાઈ આ શું છે તમે તો મોટી મોટી વાતો કરતા હતા ને ઘરમાં શું જોયું મેં આની તો આદત છે. હે? તમને કહું, મને કેટલા ટાઈમ થી કે ઓલો બંગલો લઈ આલો, ઓલે ગાડી લઈ આલો, એના બાપનું તંબુરો નહીં લઈ આવતો. અરે રે આ તમારી હાલત તો જો આમ થઈ ગઈ એટલે કે સાંભળો મારો ચેક તો પાસ થવા દે. ચિંતા ના કરો તમે મારી બેન જેવા છો ચિંતા ના કરો 10 વર્ષથી એનો ચેક જ પાસ નથી થતો. અરે રે આ હાડીઓ માંગી માંગીને પહેરું, આ સંભળા જો આ રવિવારી માંથી લાઈ. અરે રે પણ હારા છો છો કે આમ લાગે છે કે તમે મોટા બોલમાંથી લાવે ને એવા અરે લાગે હાથીનો પણ આ ચમચા તું આનો જ છું ને. 2 કરોડની જમીન લીધી ગોળની. તારા બાપનું કરોડની. જોતું લીધું એ આ ધોતી છે ને આ અમારા ઘરની પાસે પેલા મંગા બાપા છે ને હા. એનું માંગી લાઈન પહેરી છે. એવું છે અરે રે હર ભાભી મારી સામે મોટી મોટી વાત કરતો હતો કે તને ધંધા માટે છે ને 2-5 લાખની લોન આલીશ અરે 2-5 લાખની આ ઘરના ચોખા લાવે ને 2 કિલો તોય બહુ જ એના બાપનો તંબુરો આલે પછી ની આલે ભાઈ. આ જો ને હવારમાં દાડીએ જાય, આપણે દાડિયું બાયું જાય ને આ કઈ હારો નહીં. બાયુને જોવા દાડિયું જાય, અડધો દી દાડી કરે, રવિવારી માંથી કપડા લાવે ને ઇસ્ત્રી કરીને પહેરે. ગાંધીનગરમાં 2 કરોડના 3 બંગલા છે. આથી જોતા હતા બાપનો તંબુરો. આ ગાંધીનગરમાં જે બંગલા છે ને ત્યાં ગાડીને સમજી ગયા ને હાય હાય લે ગાડી લૂછવા જાય છે હા. અરે રે ગોપાભાઈ તમે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા ને ગોપો છે ને હાવ ખોકો છે ફેંકું. આ ભાભી તો બહુ દયા આવડો ભાભી આ તમારે કહેવાય. ફોકું કોને કહેશો? તમે ખબર નહીં હોય મેં ફેંકું કે ને તો મને માથા આવે. આ માતા નવરી આ ભૂ. બીવડાવે જો બીવડાવે. અરે આ ખમ્મા મારી ખમ્મા મારી આ ખમ્મા આ ગોપો તો ભૂવો મરી ગયા ભૂવો. આપણે જોઈએ તો કોઈ પાસે નો આવે. જોયું મારા ધોતી કમાલ ધોતી.